अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે કુકીઝ અને બે નામ કીએ છે મેક્સિકન વેડિંગ કેક્સ કાં તો રશિયન ટી કેક્સ. એકદમ મજાની આ કુકીઝ છે, મોઢામાં સાવ ઓગળી જાય એવા કુકીઝ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. મને થયું ઈદ આવે છે તો બે ત્રણ મીઠી ડિશિસ હું કરીશ ઇન્શાલ્લાહ. આવતા વીકે હું કરીશ બદામ પાક ને. તો આ ઈદ પહેલાં મને થયું કે બધાને થોડુંક મીઠું મોઢું કરું, તો ઈદ મુબારક બધાય. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા છે મારી પાસે 1 કપ નિમક વગરનું માખણ. અહીંયા છે મારી પાસે અડધો કપ પાવડર શુગર. આ જે ખાંડ છે એ એકદમ પાવડર છે, ખાંડ પીસેલી નથી પણ પાવડર છે. પાવડર જે આપણે આઈસિંગ માટે કે વાપરે. આપણે નાખશું એમાં 2 ચમચી વનીલા. અહીંયા છે મારી પાસે 4 1/4 કપ ઓફ દોરું લોટ, એને કહે છે 4 અને પછી સાવ નાનું 1/4 કપ. અહીંયા છે 3/4 કપ મારી પાસે સાવ ક્રશ્ડ બદામ. હવે તમને જો સાવ પાવડર વાપરવું હોય તો તમે સાવ પાવડર વાપરી શકો છો, પણ આમાં હું જરાક અધકચર રાખી છું કે જરાક મોઢામાં આવે. આપણે એમાં નાખશું થોડુંક નિમક. અને આ જે વઘરે છે એ મારી ક્લોક છે અહીંયા, એટલે પણ હમણાં ઓફ થઈ જશે. પછી અહીંયા છે મારી પાસે પાવડર શુગર. લગભગ હું 1.5 કે 2 કપ લીધી છું પાવડર શુગર. અને એ આપણે એકદમ પછી વાપરશું, જ્યારે આપણે આ ઓવનમાંથી આપણા કુકીઝ નીકળશે પછી આપણે એને એમાં બોળશું, પછી પાછું આપણે રાખી દઈશું, પછી પાછી બોળશું. પણ હું તમને એક સ્ટેપ ઉપર તમને બતાવીશ કે કેવી રીતે આપણે કરશું. ઓવન મારું હમણાં પ્રી હીટ થાય છે 400 ડિગ્રી ઉપર. તમને હમણાં ઓન કરવો હોય તો તમે હમણાં ઓન કરી શકો છો, કાં તો તમે ખોબી શકો છો. કારણ કે આ જે છે એ આ લોટ એક વખત થઈ જશે એટલે આપણે એને નાખશું ફ્રીજમાં લગભગ 1 કલાક માટે, કે આમ ફાઇન જરાક ફર્મ આમ જરાક કઠણ થઈ જાય પછી આપણે એને ઓવનમાં નાખશું. તો તમારા ઉપર છે. હું ઓવન ઓલરેડી ઓન કરી નાખી છું, પણ જો તમને ખોબરું હોય તો તમે ખોબરી શકો છો. હું મિક્સરમાં બનાવું છું, પણ જો તમારી પાસે મિક્સર ના હોય અને તમને જો આ હાથનું વાપરવું હોય તો તમે હાથનું મશીન વાપરી શકો છો, કાં તો તમે જો હાથેથી કરવું હોય તો તમે હાથેથી કરી શકો છો. પણ એટલું જ કે તમે શ્યોર કરજો કે માખણ અને ખાંડ તમે ફાઇન રીતે એને ઘૂંટી નાખો, કે આમ એનું જ્યારે થઈ જશે તો તમને સાવ ખબર પડી જશે કે આમ સાવ ફ્લફી મિક્સચર હોવું જોઈએ આપણું આમ. ઓકે, અંદર નાખી દીધી આપણું માખણ. હવે આપણે નાખી દઈશું એની અંદર આપણું પાવડર શુગર. ઓકે, હવે મશીન ઓન કરવા પહેલાં હું શરૂ કરીશ, પછી તમને બતાવીશ. પણ મને ખબર છે કે અવાજ થશે, તો એના પહેલાં આપણે શું કરશું કે આપણા જે આ લોટમાં આપણે ચપટીક નિમક નાખી અને એને જરાક હલાવી નાખશું. પછી આ તૈયાર છે. અને જ્યારે આપણું માખણ અને ખાંડ ફાઇન રીતે થઈ જશે એટલે આપણે એની અંદર આપણું વનીલા નાખશું. તો હવે હું મશીન ઓન કરીશ ને પછી હું ટીવી ઓફ વિડીયો ઓફ કરી નાખીશ. પછી હું તમને બતાવીશ કે જ્યારે થઈ જશે તો કેવું લાગે છે અને કેટલી મિનિટ લાગી છે. હવે આપણે એને ઊભું કર અને મશીનને રોકશું. પછી બધું ફાઇન રીતે આમ એને મેક શ્યોર કરશું કે નીચેથી બધું ક્રીમ, બધું બટર ને ખાંડ ફાઇન રીતે આમ મિક્સ થઈ ગયું છે. પછી આપણે એની અંદર 2 ચમચી વનીલા નાખશું ને પાછું આપણે એને મશીનમાં રાખશું. એક વખત
કે ફાઇન ત્યાં મિક્સ થઈ ગયું છે એટલે હવે આસ્તે આસ્તે આપણે આપણું એની અંદર લોટ નાખશું અને મશીન સાવ લો ઉપર રાખજો નહીં તો બધું લોટ ઉડશે તમારા ઉપર. એક વખત તમને એમ લાગે કે લોટ ફાઇન રીતે આમ આવી જાય છે એટલે આપણે જરાક વધારે રાખશું કે ફાઇન રીતે મિક્સ થઈ જાય. પછી પાછું આપણે એને ધીમો કરી નાખશું ને પછી એની અંદર આપણે નાખી દઈશું આપણે બદામ. હવે આપણું મિક્સચર થઈ ગયું છે. ને એકદમ ચીકણું હશે એ ઓકે છે, વાંધો નથી જરાય. આને આપણે ફાઇન રીતે મિક્સ કરી હવે આપણે saran wrap લેશું. બસ હવે આપણે એને ફાઇન રીતે બંધ કરી નાખો કે શું ફ્રીજની જે પણ આમ વાસ હોય એ આપણા કૂકીઝમાં ના ગળી જાય. કે બસ હવે હું ફ્રીજમાં રાખી દઈશ, પછી આપણે આવીને આને બેક કરીએ. હું તમને બતાડું 1 કલાક થઈ ગઈ છે અને હું તમને બતાવીશ કે ફાઇન રીતે લોટ થઈ ગયું છે. તો એને હું નાના નાના ગોળા કરી એકદમ રાઉન્ડ રાઉન્ડ કરી ને ટ્રેમાં નાખી દીધી. હવે આ ટ્રેમાં તમને બટર કરવાની જરૂર નથી બિકોઝ કાફી બટર છે એની અંદર અને તમે આ સાવ બાજુમાં રાખી શકો છો. એટલે સાવ બાજુમાં નહીં પણ બાજુમાં રાખી શકો છો કારણ કે એની અંદર નથી બેકિંગ પાવડર કે સોડા કે મોટું કે નહીં થાય એટલું જ રહેશે, એટલા જ કૂકીઝ રહેશે. તો તમે એને અવિતામ આ કૂકીઝ અવિતામ રાઉન્ડ થાય છે પણ મને તમને ખાલી આઈડિયા દઉં તો કે એક બીજા જાતના તમે શેપ કરી શકો છો જે એ પણ બહુ ફાઇન લાગે છે. એ કે તમે આમ રાઉન્ડ કરી ને પછી એને જ્યારે મારી મમ્મી અમે નાના હતા ત્યારે મારી મમ્મી ઓર્ડરનું કામ કરતા હતા ત્યારે એ અવિતામ આવા કૂકીઝ અવિતામ બનાવતા હતા. તો તમારા ઉપર છે, તમને જેમ ગમે એમ તમે કરી શકો છો. પણ પછી અવિતામ થઈ જશે એટલે તમે જોશો કે એક વખત તમે શેકી લેશો. એને લગભગ 12 મિનિટ લાગે છે 400 ડિગ્રી ઉપર. તો આટલા ફાઇન અવિતામ ધોરા ધોરા હશે. એને તમે લઈ અને પાવડર શુગર જે છે ખાસ ખાંડ પાવડર એમાં તમે એને બોળી અને એક ટ્રેમાં અવિતામ બેસાડી દેજો. હવે
એક વખત આ ટ્રેમાં તમે જો કે ફાઇન રીતે આમ ઠંડા થઈ ગયા છે, નવસેકા તમને નાખવાનું પહેલી વખત, પછી તમે ખોબરો સાવ ઠરી જાય. એક વખત ઠરી જાય એટલે તમે પાછું એની અંદર નાખી ખાંડમાં અને પાછું એને બોરો તો એક પાછું એનું ફાઇન આમ સાવ ધોરા ધોરા લાગશે આવી રીતના. પછી તમે એને તમારી પ્લેટ ઉપર નાખી શકો છો. તો આ હું બધાય પતાવી ને ઇન્શાલ્લાહ વિડીયોની એન્ડમાં હું તમને એક ફાઇન ફોટો રાખી દઈશ, તમને બતાવીશ કે કેવી તામ કેવું લાગે છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા મેક્સિકન ટી કેક્સ, કાં તો રશિયન ટી કેક્સ કાં તો મેક્સિકન વેડિંગ કેક્સ. તમે ટ્રાય કરજો, મને કહેજો કે તમને કેવું ગમે છે. તો ઇન્શાલ્લાહ આવતી વખતે ને ઈદ મુબારક બધાને. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.